તો ઘણી બધી પદ્ધતિઓ આપણે એ પહેલા પણ શુદ્ધિકરણની જોઈ. બીજી હજી પદ્ધતિઓ ઘણી બધી જે છે થોડી ઘણી અહીંયા આપેલી છે જુદી જુદી ધાતુ સંબંધિત. તો એ આપણે વિગતવાર જોઈએ કે જે ખૂબ જ અગત્યની અને મહત્વની પદ્ધતિઓ છે, જે 2 માર્ક્સના પ્રશ્નની દ્રષ્ટિએ પ્લસ વૈકલ્પિક દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. તો ધાતુના શુદ્ધિકરણમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે અને શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ. તો ધાતુના શુદ્ધિકરણની પદ્ધતિઓ ધાતુના ગુણધર્મો, તેમાં રહેલી અશુદ્ધિઓ વગેરેને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરાય છે. એ કયા ગુણધર્મો સાથે સંકળાયેલી છે પ્લસ એમાં કયા પ્રકારની અશુદ્ધિઓ છે એ બાબતોનો પણ એમાં ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તો એની સાથે સંકળાયેલી જુદી જુદી પદ્ધતિઓ તો કે નિસ્યંદન છે, દ્રવગલન છે, વિદ્યુત વિભાજન છે, ઝોન રિફાઇનિંગ પદ્ધતિ છે, બાષ્પાવસ્થા શુદ્ધિકરણ છે અને ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓ. તો જુદી જુદી પદ્ધતિઓની માહિતી અહીંયા આપેલી છે કે કઈ પદ્ધતિ દ્વારા કઈ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. તો પ્લસ તમે જુઓ કે ઘણી બધી માહિતી અહીંયા એક્સ્ટ્રા પણ સમાવેશ થયેલી છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવી અને નોટ ડાઉન કરવી. તો આપણે પ્રથમ પદ્ધતિ આપેલી છે નિસ્યંદન પદ્ધતિ. 2 માર્ક્સમાં ટૂંકમાં આ રીતનો પ્રશ્ન બને કે નિસ્યંદન પદ્ધતિ સમજાવો. તો નિસ્યંદન પદ્ધતિ જે છે એ ઝીંક અને મર્ક્યુરી જેવી નિશા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે નિસ્યંદન પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી છે. તો એના દ્વારા તમે એનું શુદ્ધિકરણ કરી શકો. એટલે એના સંબંધિત વિકલ્પ બને કે ભાઈ ઝીંક અને મર્ક્યુરી છે એનું જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી થાય. તો કે નિસ્યંદન પદ્ધતિથી. નિશા ગલન બિંદુ ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી થાય. તો કે નિસ્યંદન પદ્ધતિ. એ ઓલમોસ્ટ આઈએમપી વિકલ્પ બની શકે. મર્ક્યુરીનું જુઓ કે નિશા ગલન બિંદુ ધરાવતી ધાતુ છે. તમે થર્મોમીટરમાં જુઓ કે એનો ઉપયોગ થાય કે જેવું તાપમાન એને લાગુ પાડો એ ભેગું જુઓ કે એ અસર દર્શાવે. તો નિશા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ છે તો એનું શુદ્ધિકરણ છે નિસ્યંદન પદ્ધતિથી કરી શકાય. આ પદ્ધતિમાં તો કે અશુદ્ધ ધાતુઓનું નિસ્યંદન કરવાથી મળતી બાષ્પને ઠારીને શુદ્ધ ધાતુ મેળવી શકાય. દાખલા તરીકે પારા જેવી ધાતુનું નિશા દબાણે જો કે નિસ્યંદન કરવા દબાણ ઘટાડવું પડે છે. ખૂબ જ અગત્યનું છે. નિશા દબાણે નિસ્યંદન કરવા દબાણ ઘટાડવું પડે છે. શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિ દ્વારા મેળવી શકાય. તો એ પછી જુઓ કે દ્રવગલન પદ્ધતિ. તો નિસ્યંદન પદ્ધતિથી જુઓ કે ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુઓનું શુદ્ધિકરણ. એ જ રીતે દ્રવગલન પદ્ધતિ છે તેનો ઉપયોગ ટીન જેવા નિશા ગલન બિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણમાં થાય છે. ફેર કેટલો છે કે તો આ ધાતુના જો કે ઉપરની આપણે નિસ્યંદન પદ્ધતિ જોઈએ તો એમાંય નિશા ગલન બિંદુ સાથે સંબંધિત હતી. ત્યારે દ્રવગલન પદ્ધતિમાં તો કે અશુદ્ધ ધાતુને ગરમ ઢળતી સપાટી પરથી પસાર કરવામાં આવે જેથી ઊંચા તાપમાને ગલન પામતી અશુદ્ધિઓમાંથી નિશા ગલન બિંદુ વાળી ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય. તો જે ઢળતી સપાટી જે છે બનાવેલી છે તો એનું તાપમાન છે વેરિએશન પ્રમાણે અલગ અલગ તમે જુઓ કે ગોઠવી શકો. ઉપરથી જુઓ કે નીચું તાપમાનથી ઊંચા તાપમાન સુધી ગોઠવો અથવા તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન સુધી ગોઠવો. અને ઉપરથી જે તે પદાર્થ છે તમે ઉપરથી જે તે કાચી ધાતુ છે એ ઉપરથી જેવી તમે એના ઉપરથી ઢળતી સપાટી ઉપર લાગુ પાડશો તો એમાંથી જે ઊંચા તાપમાને ઓગળતી જે ધાતુઓ છે એ નીચા તાપમાને જે ઓગળતી ધાતુથી છૂટી સરળતાથી પડી જાય. તો ઢળતી સપાટીનો સિદ્ધાંત જો મીન્સ કે તાપમાનના જુદા જુદા ગાળા સાથે ઢળતી સપાટીનું જે આખું માળખું બનાવેલું હોય ને એના સંબંધિત જે શુદ્ધિકરણ કરવામાં આવે તો એ દ્રવગલન પદ્ધતિ તરીકે ઓળખાય. કે દ્રવગલન પદ્ધતિ દ્વારા જો ટીનનું શુદ્ધિકરણ કરી શકાય. વૈકલ્પિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. નિસ્યંદન પદ્ધતિથી ઝીંક અને મર્ક્યુરી, જ્યારે દ્રવગલન પદ્ધતિથી ટીનનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે. તો પછી જો એક અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિઓ સમજાવો. તો આપણે ઘણા બધા પ્રાથમિક તબક્કાઓમાં પણ જોયું ઘણી બધી મિશ્ર ધાતુઓ સંયોજિત સ્વરૂપે જે ધાતુ મળે એમાંથી
ધાતુઓના ઘટકો સ્વરૂપે આપણે અલગ અલગ પાડ્યું. હજી સૌથી જો કે માની લો કોપર છે તો એ આપણે શુદ્ધિકરણ કર્યું હોય તો આપણને છેલ્લા તબક્કે જો કે અંતિમ તબક્કો વિદ્યુત વિભાજન પદ્ધતિઓ ન કરશો ત્યારે તમને શુદ્ધ કોપર ધાતુ છૂટી પડશે. બાકી આગળના તબક્કાઓ જે આપણે જોયા તો એમાં જે કોપર ધાતુ મળશે એમાં થોડા ઘણા અંશે હજી બીજી ધાતુઓની પણ અશુદ્ધિઓ સંકળાયેલી હશે. શુદ્ધ સ્વરૂપમાં જોઈએ તો એને વિદ્યુત વિભાજન પદ્ધતિમાંથી પસાર કરવી પડશે. તો આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને એનોડ બનાવવામાં આવે અને ધાતુની શુદ્ધ પટ્ટીને કેથોડ બનાવવામાં આવે. બંને તરીકે જો એનોડ અને કેથોડ તરીકે, એનોડ તરીકે અશુદ્ધ ધાતુ છે અને કેથોડ તરીકે શુદ્ધ છે. અને આ ધ્રુવોને ધાતુના યોગ્ય ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડવામાં આવતા હોય છે અને વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવશે તો વિદ્યુત વિભાજન દ્વારા કેથોડ પર શુદ્ધ ધાતુ અને એનોડ પર ઓક્સિડેશન પામીને તમે જો કે અશુદ્ધ ધાતુ છૂટી પડશે. તો આ રીતે તમે વિદ્યુત વિભાજન દ્વારા કોઈ પણ ધાતુનું શુદ્ધિકરણ કરી શકો. તો કેટલીક ધાતુઓ એનોડની આગળ પંખ સ્વરૂપે જમા થાય છે જેને એનોડ પંખ કહે છે. આ પદ્ધતિમાં વિદ્યુત રસાયણનો સિદ્ધાંત સમાયેલો છે. તો એક વિકલ્પ એવો પણ બને કઈ પદ્ધતિમાં વિદ્યુત રસાયણનો સિદ્ધાંત સમાયેલો, તો કે વિદ્યુત વિભાજન. એનોડ પંખ તરીકે જો કે ઉમદા ધાતુઓની અશુદ્ધિઓ જે છે નીચે તળિયે જમા થઈ હશે તો એ એનોડ પંખ તરીકે ઓળખાશે. તો આ પદ્ધતિમાં જો યોગ્ય પોટેન્શિયલ ગોઠવવામાં આવે તો મળતી ધાતુનું પ્રમાણ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય કે જે ફેરાડેનો વિદ્યુત વિભાજનનો પ્રથમ નિયમ તરીકે ઓળખાય. યોગ્ય પોટેન્શિયલ ગોઠવવામાં આવે તો ધાતુનું પ્રમાણ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં મળશે. અને એનોડ અને કેથોડ પર જુઓ કે પ્રક્રિયાઓ થઈને ધાતુ છૂટી પડશે. તો આપણે કોપરના સંબંધિત આપણે જોઈએ તો અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર ધાતુ મેળવી છે તો એને આપણે આ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરી શકીએ. એ જ રીતે ઝીંક ધાતુનું પણ શુદ્ધ સ્વરૂપ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. તો હવે સ્વાભાવિક છે કે આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું તો એનોડ તરીકે અશુદ્ધ કોપર લઈ લો, કેથોડ તરીકે શુદ્ધ કોપર લઈ લો. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહ લાગુ પડશો તો એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થઈને તમને અશુદ્ધમાંથી શુદ્ધ કોપર છૂટવું પડશે. તો આ રીતે તમે જુઓ કે ક્રમશઃ એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થઈને અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર છૂટવું પડશે. તો ક્રમિક રીતે આપણે જોઈએ તો આ બેઝિક તબક્કાઓ જો કે આપણે અત્યારે પુસ્તકમાં ઉલ્લેખ નથી પણ એક્ઝામની જો કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ જે તબક્કાઓ છે એ મહત્વના છે એટલે એ જે છે અલગ એ મુદ્દાઓ તારવવા. તો કોપરના શુદ્ધિકરણની ઉષ્મીય અને વિદ્યુત વિભાજન પદ્ધતિઓ આપણે જોઈએ તો ઉષ્મીય પદ્ધતિ મીન્સ કે બ્લિસ્ટર કોપરને હવાની હાજરીમાં ક્ષેપકમાં ગરમ કરવાથી આર્સેનિક અને એન્ટિમની વગેરેના બાષ્પશીલ ઓક્સાઇડ દૂર થાય. જો આ બ્લિસ્ટર કોપરને હવાની હાજરીમાં ગરમ કરશો તો પહેલાં એમાં આર્સેનિક ને એન્ટિમની જો હાજર હશે તો એ બાષ્પશીલ ઓક્સાઇડ દૂર થશે. પછી આયન, બિસ્મથ, ઝીંક વગેરેના સિલિકેટ કોપર પર સ્લેગ તરીકે તરે જેને દૂર કરવામાં આવે. પછી જો કે એમાં હજી સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ દૂર કરી શકાતી નથી. ઉષ્મીય પદ્ધતિથી જો કે આર્સેનિક, એન્ટિમની, આયન, બિસ્મથ, ઝીંક જેવી અશુદ્ધિઓ દૂર થશે. હજી પણ શુદ્ધ નથી, હજી આ બધી જો અશુદ્ધિઓમાં હાજર છે. અને આ દરમિયાન થોડોક કોપર ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે જે કોપરમાં ઓગળવાથી કોપર બરડ બને. એ પ્રક્રિયા જ્યારે તાપમાન લાગુ પડતું છે ત્યારે કોપર ઓક્સાઇડ ઉત્પન્ન થાય કે જે કોપરમાં ઓગળવાથી કોપર બરડ બને. અને તેને બરડ બનતો અટકાવવામાં દ્રવ કોપર પર કોલસાની ભૂકી પાથરીને દ્રવને ઝાડની તાજી કાપેલી ડાળી વડે હલાવવામાં આવે. તો કોપરની ગરમીને કારણે તમે જો લાકડાની ડાળીનું વિચ્છેદક નિસ્યંદન થઈને મિથેન જેવા વાયુ ઉત્પન્ન થાય. જો મોસ્ટ આઈએમપી છે કે બરડ બને ના બને તે માટે જો કે એની ઉપર દ્રવ ઉપર કોલસાની ભૂકી છાંટી દેવામાં આવશે અને ઝાડની તાજી કાપેલી ડાળી વડે હલાવશે એટલે એનું વિચ્છેદક નિસ્યંદન થશે અને એ ડાળીનું તમે જુઓ કે કોહવાટ થાય એક પ્રકારનો અને એમાંથી મિથેન વાયુ જનરેટ થશે. તો CO2નું કોપરમાં રિડક્શન કરે આ રીતે મળતું કોપર 99.5% શુદ્ધ હોય છે જે મજબૂત હોવાથી સામાન્ય વપરાશમાં ઉપયોગી છે. જો 99.5% ઉષ્મીય પદ્ધતિથી શુદ્ધ કોપર મેળવી શકાય.
હજી એમાં તમે જુઓ તો ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ હાજર છે. તો પછી જો બીજો તબક્કો આવે વિદ્યુત વિભાજન, કે જે ઉષ્મીય શુદ્ધિકરણથી મળતું કોપર સારું વિદ્યુત વાહક હોતું નથી. એમાં અશુદ્ધિઓ હજી હાજર છે એટલે એ વિદ્યુતના વહન માટે જો ઘર્ષણ ઊભી કરે. તો તેમાં રહેલી ઉમદા ધાતુઓ જેવી કે ગોલ્ડ છે, કોપર છે, પ્લેટિનમ છે, મેળવી લેવી હિતાવહ છે. કારણ કે તમે જુઓ કે આ ત્રણેય ધાતુઓ ખૂબ જ ઉપયોગી અને મોંઘી ધાતુઓ છે. તો એ કોપરથી છૂટી પાડવી પણ ખૂબ જ મહત્વની છે. તો આથી સંપૂર્ણ શુદ્ધ કોપર મેળવવા વિદ્યુત વિભાજન પદ્ધતિ વપરાય છે, કે જે આપણે આગળ ચર્ચા કરી કે એનોડ તરીકે અશુદ્ધ કોપરની પટ્ટી, કેથોડ તરીકે શુદ્ધ કોપરની પટ્ટી, એકંદરે જુઓ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોપર સલ્ફેટ, વિદ્યુત પ્રવાહ લાગુ પાડશું તો એકંદરે પ્રક્રિયા થઈને અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર ધાતુઓ છૂટી પડશે. તો આ રીતે જુઓ કે આખો ડાયાગ્રામ તમે જુઓ કે બનાવવામાં આવતો હોય છે. મીન્સ કે આખી ગોઠવણી આ રીતે કરવામાં આવતી કે એક પાત્રમાં જુઓ કે એનોડ અને કેથોડ લેવામાં આવે, કે જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે વિદ્યુત પરિપથ લાગુ પાડવામાં આવે. તો આ રીતે શુદ્ધિકરણ થઈને કોપર ધાતુ છૂટી પડે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોપર સલ્ફેટના મન H2SO4 ફોર્મમાં બનાવેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવશે. અને અશુદ્ધ કોપરની જાડી પટ્ટીઓ કે સળિયા એનોડ તરીકે, જ્યારે શુદ્ધ કોપરની પટ્ટીઓ કે સળિયા જે છે એ કેથોડ તરીકે લેવામાં આવે. વિદ્યુત પ્રવાહ લાગુ પાડવામાં આવશે તો વિદ્યુત વિભાજન દ્વારા એનોડ અને કેથોડ પર પ્રક્રિયાઓ થશે અને અનુક્રમે તમે જુઓ કે અશુદ્ધ કોપરનું કોપર આયનમાં ઓક્સિડેશન થઈને દ્રાવણમાં જાય છે અને દ્રાવણમાંના કોપર આયનનું રિડક્શન થઈને શુદ્ધ કોપર ધાતુમાં ફેરવાય છે અને કેથોડ પર જમા થાય છે. તો આ રીતે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓનું ઓક્સિડેશન થતું ન હોવાથી તે એનોડ નીચે જમા થાય છે, જેને એનોડ પંક કહે છે. ખૂબ જ અગત્યનું છે. તેમાંથી આ ધાતુઓ મળે છે અને કેથોડ પર 99.96% થી 99.99% શુદ્ધ કોપર મળે. તો આ રીતે તમે જોઈ શકો કે વિદ્યુત વિભાજન દ્વારા 99.99% જેટલી શુદ્ધ કોપર મેળવી શકાય છે. તો પછી આગળ પદ્ધતિ આપણે જોઈએ બેસેમરીકરણ. તો આ પદ્ધતિમાં મિશ્રણમાં રહી ગયેલા આયનને દૂર કરવામાં આવે. તો પ્રદ્રાવણ આપણે કે વાદભઠ્ઠી દ્વારા જુઓ કે મળેલી મિશ્રણને બેસેમર પરિવર્તકમાં રેડવામાં આવે અને તેમાં જરૂર પૂરતી રેતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુઓ કે ભઠ્ઠી જે છે શિરોલંબ ઊભી સ્થિતિમાં મૂકી તેમાં ઊંચા દબાણે હવા દાખલ કરવામાં આવે અને આયન સલ્ફાઇડનું આયન ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય અને રેતી સાથે સંયોજાઈને આયન સિલિકેટ મીન્સ કે સ્લેગ FeSiO3 આ રીતની આખી એરેન્જમેન્ટ ગોઠવવામાં આવે. તમે ઘણીવાર જોયું કે આપણે ધાબુ જ્યારે ભરતા હોય છે ત્યારે એમાં જે સિમેન્ટ, રેતી, કપચી મિક્સ કરવા માટેની આખી આ પ્રકારની ટેન્ક હોતી હોય છે. તો એમાં જુઓ કે આ હવા દાખલ કરવામાં આવે ધાતુ પ્લસ અહીંયા જુઓ કે ઊંચું તાપમાન જનરેટ કરવામાં આવે તો એ પ્રમાણે જુઓ કે રેતી પ્લસ આયન ઓક્સાઇડ ધાતુઓ છે એ ભેગી થઈને સ્લેગ સ્વરૂપે છૂટું પડશે. તો અહીંયા જો સૌ પ્રથમ સલ્ફાઇડયુક્ત આયન જે છે હવા દાખલ કરશો એટલે ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય. એ ઓક્સાઇડને સિલિકા સાથે ગરમ કરવામાં આવશે તો સ્લેગ સ્વરૂપે એ દૂર થશે. તો બેસેમરીકરણ દરમિયાન બધા જ આયન સલ્ફાઇડનું આયન ઓક્સાઇડમાં રૂપાંતરણ થયા બાદ ક્યુપ્રસ સલ્ફાઇડ ઓક્સિડેશન થઈને ક્યુપ્રસ ઓક્સાઇડ બને. જ્યારે પૂરતા પ્રમાણમાં ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે ત્યારે હવા દાખલ કરવાનું બંધ કરવામાં આવે અંતે Cu2S અને Cu2O વચ્ચે સ્વયં ઓક્સિડેશનથી કોપર દ્રવ સ્થિતિમાં મળે છે. તો આ રીતે પણ તમે જો કોપર છે બેસેમરીકરણ પદ્ધતિથી પણ છૂટું પાડી શકાય, પરંતુ એ દ્રવ સ્થિતિમાં મીન્સ કે આખું પ્રવાહી સ્વરૂપે જે હશે. તો દ્રવ સ્થિતિમાં કોપરને ભઠ્ઠીમાંથી કાઢી ઠંડુ પાડવામાં આવે. તેમ તેમ દ્રવમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુના પરપોટા નીકળતા જાય. આથી કોપરની સપાટી પર ફોલ્લા પડ્યા હોય તેવું લાગે, જેને ફોલ્લાવાળું તાંબુ બ્લિસ્ટર કોપર કહે છે, જે લગભગ 95% શુદ્ધ હોય. જો આપણે ઉષ્મીય પદ્ધતિ જોઈ, વિદ્યુત વિભાજન પદ્ધતિ જોઈ અને
આ આપણે જોઈએ તો તમે જુઓ કે બેસેમરીકરણ પદ્ધતિ જોઈએ તો બેસેમરીકરણ પદ્ધતિથી જે કોપર મળશે એ કેટલા ટકા શુદ્ધ છે તો કે 95% શુદ્ધ છે કે જે ફોલ્લાવાળું તાંબા તરીકે પણ ઓળખાય. ફોલ્લાવાળું તાંબુ કયા વાયુના કારણે બને છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુના કારણે બને. તો તેમાં મુખ્યત્વે આયન અને સલ્ફરની અશુદ્ધિઓ હશે ને અલ્પ પ્રમાણમાં ઝીંક હશે, સિલિકોન, આર્સેનિક, એન્ટીમની, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ પણ હશે. એ આપણે ઉપર પણ એ પદ્ધતિઓ જોઈએ કે જેને ક્રમિક રીતે જુઓ કે ઉષ્મીય અને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા જે એમાંથી દૂર કરી શકાય. આ પદ્ધતિનો ઉલ્લેખ જુઓ કે આપણે પુસ્તકમાં આપેલો નથી પરંતુ એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે. પછી હવે માની લો કે ઝીંક ધાતુના નિષ્કર્ષણ વિશે આપણે જોઈએ તો કે આ ટોપિક છે આપણા હાલમાં જુઓ કે પુસ્તકમાં નથી આપો તો કે આપણે બેઝિક ચર્ચા કરીએ થોડી અહીંયા કે જેમાંથી તમે જુઓ કે પ્રશ્ન પૂછાય એવું નથી પરંતુ જે નીટમાંના સંબંધિત MCQ ક્યારેક આવી શકે. તો ઝીંક ધાતુની કાચી ધાતુઓ જો ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે જેમાંથી ઝીંક સલ્ફાઇડ કે જે ઝીંક બ્લેન્ડ માંથી મહદ અંશે ઝીંક ધાતુ મેળવી શકે. આ નિષ્કર્ષણના 4 તબક્કાઓ સંકેન્દ્રીકરણ, ભુંજન, રિડક્શન અને શુદ્ધિકરણ. આ ચારેય તબક્કાઓ તમે સારી રીતે જાણો. સંકેન્દ્રીકરણ તો કે કાચી ધાતુ ભેગી કરવી, એમાંથી માટી રેતીના કણો જો કે સરળતાથી એને દૂર કરવા. ભુંજન મીન્સ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે એને ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવી. ઓક્સાઇડમાં રૂપાંતરણ થયા પછી કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ દ્વારા એને સરળતાથી એનું રિડક્શન કરવું. રિડક્શન થયા પછી જે ધાતુ મળે એને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરવું એટલે તમને શુદ્ધ સ્વરૂપમાં ઝીંક ધાતુ છૂટી પડશે. બધા તબક્કા આપણે આગળ પણ અભ્યાસ કરી ગયેલા છીએ. તો પેલું છે એક સંકેન્દ્રીકરણ. તો સંકેન્દ્રીકરણ મીન્સ કે ફીણ પ્લવન પદ્ધતિ. તમે જોઈ શકો કે ઝીંક સલ્ફાઇડ છે તેમાં સલ્ફરની હાજરી છે તો એને પ્લસ તમે જુઓ કે એમાં રેતી, ગેલીના વગેરે અશુદ્ધિઓ પણ હોય કે જેને દળીને પાવડર સ્વરૂપે જો કે પાત્રમાં ભરીને એમાં પાણી, ટર્પેન્ટાઇન તેલ ઉમેરીને એમાં હવા પસાર કરવામાં આવશે તો ઝીંક સલ્ફાઇડના હલકા કણો જે છે એ તમે જો ફીણ સાથે ઉપર આવશે જ્યારે અન્ય અશુદ્ધિઓ નીચે રહી જાય અને ફીણને એક સાઈડ તમે અલગ કરીને એને પાણી વડે ધોઈને તમે એમાંથી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ અલગ પાડી શકો. તો તમે જો કે ફીણ પ્લવન પદ્ધતિથી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી જે છે કાચી ધાતુને તમે છૂટી પાડી શકો છો. જે તે તમને સંકેન્દ્રિત કાચી ધાતુ મળે એમાંથી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છૂટી ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા પડશે. હવે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ મળે તો એ જો કે સલ્ફાઇડયુક્ત છે એટલે એને ભુંજન હવાની હાજરીમાં એને ગરમ કરશો. જો સલ્ફાઇડયુક્ત હોય અથવા તો કાર્બોનેટ સ્વરૂપે હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય તો નિસ્તાપન એટલે કે કેલ્સિનેશન દ્વારા અને સલ્ફાઇડ યુક્ત હશે તો ભુંજન દ્વારા એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવશે. તો જે તે ઝીંક સલ્ફાઇડ મળ્યો એનું શક્ય તેટલું ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતરણ થવું જોઈએ, નહીતર જો કે SO2 વાયુ મુક્ત થાય કે જે પર્યાવરણને પ્રદૂષિત કરી શકે. તો ઝીંક ઓક્સાઇડ સાથે સંયોજને ZnSO4માં પણ રૂપાંતરણ પાછું થઈ શકે. જો સલ્ફર ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય તો ઝીંક ઓક્સાઇડ જે બનતો છે એની સાથે પ્રક્રિયા કરીને ઝીંક સલ્ફેટ પણ બની શકે. તો આ રીતે ભુંજન પ્રક્રિયા દ્વારા ઝીંક સલ્ફાઇડનું ઝીંક ઓક્સાઇડમાં અથવા તો કેલ્સિનેશન દ્વારા ઝીંક કાર્બોનેટનું ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતરણ કરી શકો. જો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોય તો એ ભુંજન પ્રક્રિયા કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હોય તો કેલ્સિનેશન તરીકે તમે એને દર્શાવી શકો. તો આ રીતે તમે જો કે ધાત્વિય ઓક્સાઇડ છૂટું પડ્યું તો પછી એને લાસ્ટમાં તમે રિડક્શન પ્રક્રિયા દ્વારા મીન્સ કે ઝીંક ઓક્સાઇડ જે તમને છૂટો પડ્યો એને કોલ મીન્સ કે કોલસો અથવા તો એન્થ્રેસાઇટ કોલસા દ્વારા જુઓ કે નળાકાર રિટોર મીન્સ કે અગ્નિરોધક ઈંટોનું બનેલું માળખું હોય છે એમાંથી જુઓ કે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે. તો એ આખી પ્રોસેસ અહીંયા જોઈ શકો કે જેનો ઉલ્લેખ આપણે પુસ્તકમાં નથી. એટલે MCQમાં ક્યારેક પૂછે કે ભાઈ રિડક્શન પ્રક્રિયા દ્વારા ઝીંકનું શુદ્ધિકરણ જે કરવામાં આવે એના દ્વારા મળતું ઝીંક છે એ કયા નામે ઓળખાય તો કે સ્પેલ્ટર તરીકે. રિડક્શન પદ્ધતિથી મળતું ઝીંક સ્પેલ્ટર તરીકે મળે. તો એક ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાના MCQ તમને ક્યારેક
સામે આવી શકે. તો આ જે માહિતી છે આખી બેઝિક થિયરી છે ઝિંકની રિડક્શન પ્રક્રિયાની, તો એ જાતે જોઈ લેવી સામાન્ય પ્રોસેસ. તો અહીંયા આપેલું છે કે સ્પેલ્ટર, જે રિડક્શન પદ્ધતિથી જે સ્પેલ્ટર મળ્યું, ઝિંક ધાતુની રિડક્શન પદ્ધતિથી જે આપણે શુદ્ધિકરણ કરીએ તો એ સ્પેલ્ટર તરીકે ઓળખાય, કે જેમાં આયર્ન, એલ્યુમિનિયમ, આર્સેનિક અને એન્ટીમની જેવી અશુદ્ધિઓ હજી હાજરમાં હોય છે, જેનું અલગ અલગ હજી પદ્ધતિઓ, જે નિસ્યંદન પદ્ધતિઓ છે એના દ્વારા એ દૂર કરવી પડતી હોય, ત્યારે તમને લાસ્ટમાં ઝિંક છે એ ધાતુ છૂટી પડશે. તો એ અશુદ્ધિઓ છે તો એનું વિદ્યુત વિભાજન પદ્ધતિ, આગળ આપણે કોપરની જે ચર્ચા કરી એ પ્રમાણે ઝિંક, અશુદ્ધ ઝિંકનો સળિયો, શુદ્ધ ઝિંકનો સળિયો, જલીય દ્રાવણ, ઝિંક સલ્ફેટનું દ્રાવણ, એ પ્રમાણે પ્રક્રિયા કરીને ઝિંક તમે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ઝિંક છૂટું પાડી શકો અને એમાંથી રહેલી અશુદ્ધિઓ જે છે એ દૂર થશે. કે જો અહીંયા એની માહિતી આપેલી છે આ રીતે, કે સેમ ટુ સેમ જે પ્રક્રિયા કોપરમાં કરી એ જ રીતે ઝિંકમાં પણ કરી શકો અને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા શુદ્ધ ઝિંક મળી શકે. ઝોન રિફાઇનિંગ પદ્ધતિ, તો આ મુદ્દો આપણે નો ઉલ્લેખ આપણા પુસ્તકમાં છે, અગત્યનો છે અને વૈકલ્પિક દ્રષ્ટિએ પણ આવી શકે એવો ખૂબ જ આઈએમપી ટોપિક છે. તો આ ઝોન રિફાઇનિંગ જે પદ્ધતિ છે તો એમાંથી સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં, મોસ્ટ આઈએમપી વૈકલ્પિક દ્રષ્ટિએ, કે અર્ધ ધાતુઓનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી થાય તો કે ઝોન રિફાઇનિંગ. જો અલગ અલગ એવું આગળ આપણે પદ્ધતિઓ જોઈએ કે નિસ્યંદન પદ્ધતિ જોઈ, પ્રદ્રાવણ મીન્સ કે દ્રવગલન પદ્ધતિ જોઈ, પ્લસ વિદ્યુત વિભાજન પદ્ધતિ જોઈ, ફીણ પ્લવન પદ્ધતિ જોઈ, અહીંયા જો કે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ, ઘણી બધી આખા પ્રકરણમાં જુદી જુદી પદ્ધતિઓ આવી. તો એ પદ્ધતિ સાથે સંકળાયેલી જે ધાતુનું શુદ્ધિકરણ થઈ શકે એ ધાતુ ખાસ યાદ હોવી જોઈએ, એના ઉપરથી ખૂબ જ સારા એવા વિકલ્પો કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે છે. તો સિલિકોન અને જર્મેનિયમ જેવી અર્ધધાતુઓનું શુદ્ધિકરણ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હોય છે. અને આ પદ્ધતિનો સિદ્ધાંત એ છે કે કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમાં પીગલનમાં વધુ દ્રાવ્ય હોય છે પરંતુ ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય. તો કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમના પીગલનમાં વધુ દ્રાવ્ય પરંતુ ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય. પીગલિત સ્વરૂપ હશે તો એમાં દ્રાવ્યતા વધુ હશે, ઘન અવસ્થા હશે તો એમાં દ્રાવ્યતા ઓછી હશે. તો એના સંબંધિત જો કે અર્ધધાતુઓને શુદ્ધિકરણ કરી શકો. તો અહીંયા એનો એ સંબંધિત જો કે પદ્ધતિ માટે થોડોક ડાયાગ્રામ આપેલો છે કે જે આપણે આકૃતિ પ્રશ્નમાં પૂછાય તો એમાં દોરવાની નથી. તો આ રીતે જો કે આખું મોબાઈલ હીટર ટાઈપની આખી રચના હોય કે જેમાં અહીંયા પીગલન ક્ષેત્ર આપેલું છે અને અહીંયા પ્રેરણ કોઇલ દ્વારા હીટર દર્શાવેલું, જેના થકી જો કે એને ગરમી મળશે અને ધાતુનો સળિયો અહીંયા બે સાઈડ ગોઠવેલો છે અને આખી ફરતી રચના છે. જોઈએ કે આ પદ્ધતિમાં ગોળાકાર મોબાઈલ હીટરને નળીના અશુદ્ધ અર્ધધાતુના એક છેડે ફિક્સ કરવામાં આવે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પીગલિત ઝોનને હીટર સાથે આગળ ખસેડવામાં આવે. જેમ જેમ હીટર આગળ વધે તેમ તેમ શુદ્ધ અર્ધધાતુ તત્વો પીગલિત દ્રવમાંથી આગળ વધે છે અને આ પદ્ધતિનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે, એક જ દિશામાં હીટરને ફેરવવામાં આવે અને તેને નળાકારના અંતે કાપીને દૂર કરવામાં આવે, બાષ્પ બનેલી અર્ધધાતુ ઠંડી પડતા શુદ્ધ સ્વરૂપે મળશે. તો આ રીતે તમે જુઓ કે તમે અશુદ્ધ અર્ધધાતુઓ છૂટી પાડી શકો અને હવાની અને ગરમીની અસર ન થાય તે માટે નળાકારમાં નિષ્ક્રિય વાયુ ભરેલું વાતાવરણ રાખવામાં આવે, જેથી કરીને બાહ્ય વાતાવરણની જે પ્રક્રિયાઓ છે એની અસર એના ઉપર થાય નહીં. જો અહીંયા તમે જોઈ શકો કે અશુદ્ધિઓ, કેટલીક ધાતુની અશુદ્ધિઓ તેમના પીગલનમાં વધુ દ્રાવ્ય પરંતુ ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય. તો અહીંયા જુઓ કે ઘન અવસ્થા અને પીગલિત અવસ્થા બંને સાથે સંકળાયેલું આખી રચના ફરશે એટલે જે પીગલિત અવસ્થામાંથી જે ઘન અવસ્થા એટલે ઘણી અશુદ્ધિઓ હશે ધાતુની, તો એ તેમના પીગલનમાં જો વધુ દ્રાવ્ય હશે પરંતુ ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય. એટલે પીગલિત જે વિસ્તાર છે ને ત્યાં જે તે દ્રાવ્ય અશુદ્ધિઓ એમાં આવી જાય અને
ઘન અવસ્થા જે છે એમાંથી જે અહીંયા પ્રવાહી સ્વરૂપે જે પીગલન ક્ષેત્ર છે એમાં એ દ્રાવ્ય અશુદ્ધિઓ એમાં આવી જશે. તો આ રીતે તમે જુઓ કે ક્રમશઃ પ્રક્રિયા કરીને અર્ધધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય. હવે અર્ધવાહકો માટે અતિશુદ્ધ સિલિકોન આ પદ્ધતિથી મેળવાય છે. ટ્રાન્ઝિસ્ટર, કમ્પ્યુટરના ભાગો, સોલાર કોર જેવા સાધનોમાં જુઓ કે અર્ધવાહકો ખૂબ જ ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આખા જુઓ તો મોસ્ટ ઓફલી અર્ધવાહકો ઉપર જ આધાર રાખતા હોય. તો આ ઉપરાંત જર્મેનિયમ છે, બોરોન છે, ગેલિયમ છે, ઇન્ડિયમ જેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી જર્મેનિયમ, એક તો સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી અર્ધધાતુ અને ધાતુઓનું શુદ્ધિકરણ ઝોન રિફાઇનિંગ પદ્ધતિથી કરવામાં આવે છે. પછી આવે છે નિકલના શુદ્ધિકરણની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. તો અગત્યનું છે પેલું જ કે ભાઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી કોનું શુદ્ધિકરણ કરી શકાય? તો કે નિકલ. ખૂબ જ અગત્યનો વિકલ્પ બની શકે. તો શરૂઆતમાં બેઝિક માહિતી એના સંબંધિત આપેલી કે ભાઈ અશુદ્ધ ધાતુની યોગ્ય પદાર્થ સાથે પ્રક્રિયા કરીને તેનું બાષ્પશીલ સંયોજન બનાવવામાં આવે છે અને વાયુ સ્થિતિમાં હોવાથી અલગ પાત્રમાં એકઠો કરી શકાય અને ત્યારબાદ તેનું વિઘટન કરવાથી શુદ્ધ ધાતુ મળે છે અને મળતી આડપેદાશનો ઉપયોગ ફરી અશુદ્ધ ધાતુ સાથેની પ્રક્રિયા માટે કરી શકાય. આ પદ્ધતિના સિદ્ધાંતોમાં બે બાબતો સંકળાયેલી છે. ઉપર કીધું એ સંબંધિત હશે કે જે તે ધાતુનું બાષ્પશીલ સંયોજન યોગ્ય પદાર્થ સાથે બનવું જોઈએ. જો બાષ્પશીલ સંયોજન ન બને તો આ પદ્ધતિ લાગુ પાડી શકાય નહીં. બીજું તો કે બનતા બાષ્પશીલ સંયોજનનું સરળતાથી વિઘટન થવું જોઈએ. ઉપરનો જે મુદ્દો છે એ આ જ દર્શાવ્યો કે સૌ પ્રથમ તો કે જે તે ધાતુનું બાષ્પશીલ સંયોજન યોગ્ય પદાર્થ સાથે બનવું જોઈએ. બીજું કે બનતા બાષ્પશીલ સંયોજનનું સરળતાથી વિઘટન થવું જોઈએ. તો એ સંબંધિત નિકલ ધાતુના શુદ્ધિકરણની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં તો કે અશુદ્ધ નિકલની 330 થી 350 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડના ગરમ પ્રવાહ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયા થશે એટલે નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ બને. જો એવો પ્રશ્ન બને કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ સાથે સંકળાયેલ વાયુ અથવા તો એ દરમિયાન પ્રથમ તો બનતું સંકીર્ણ સંયોજન કયું? તો કે નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ. મોસ્ટ આઈએમપી બની શકે વિકલ્પ. તો તેમાં નિકલ ધાતુ સીધી જ તટસ્થ લિગેન્ડ જેવા કાર્બોનિલ CO સાથે સંયોજાય છે અને આ મળતા સંકીર્ણને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરતા વિઘટન પામે છે અને શુદ્ધ નિકલ ધાતુઓ મળે છે. તો આ જે સંકીર્ણ બન્યું સંયોજન તો એને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવશે તો શુદ્ધ નિકલ મળશે. મળતા CO ને ફરી ઉપયોગમાં લઈ શકાય જેથી ખર્ચ ઓછો આવે. વૈજ્ઞાનિક મોન્ડે આ પદ્ધતિ વિકસાવી હોવાથી એને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેવાય. જો આ બે તબક્કામાં છે. અશુદ્ધ નિકલ જે તમને મળ્યું એની કાર્બન મોનોક્સાઇડ સાથે 330 થી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે એટલે નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ સંયોજન બનશે. એ સંકીર્ણ સંયોજનની 450 થી 470 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે એટલે શુદ્ધ નિકલ બનશે. એ દરમિયાન પાછો તમે જુઓ કે કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે ફરીથી પાછો પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો. તો આ રીતે નિકલનું શુદ્ધિકરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા કરી શકો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને વૈકલ્પિક દ્રષ્ટિએ આઈએમપી છે. પછી જો એક વાન આર્કેલ પદ્ધતિ તો એ પણ ખૂબ જ 2 માર્ક્સનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે અને વૈકલ્પિક દ્રષ્ટિએ પણ આમાંથી ખૂબ જ એવા સારા એવા વિકલ્પો બની શકે. તો સૌ પ્રથમ વાન આર્કેલ પદ્ધતિથી ટિટેનિયમ અને ઝિર્કોનિયમ જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય. મેઇન ટોપિક કે ભાઈ ટિટેનિયમ અને ઝિર્કોનિયમ જેવી ધાતુનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી? તો કે વાન આર્કેલ પદ્ધતિ. તો આ પદ્ધતિથી ટિટેનિયમ અને ઝિર્કોનિયમ જેવી ધાતુઓમાં અશુદ્ધિ રૂપે રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન દૂર કરી શકાય. તો વાન આર્કેલ પદ્ધતિથી કયા વાયુ મુખ્ય ખનિજમાંથી કયા વાયુરૂપ અશુદ્ધિઓ દૂર કરવામાં આવે? તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. એ પણ ખૂબ જ અગત્યનું. તો અશુદ્ધ ધાતુને શૂન્યાવકાશ કરેલ પાત્રમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે તો એ પણ ખૂબ જ અગત્યનું છે કે
જે તે વાન આર્કેલ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને સૌપ્રથમ કયા તત્વો સાથે જો કે ગરમ કરવામાં આવે તો કે આયોડિન, અને ધાતુના આયોડાઇડ વધુ બાષ્પશીલ હોવાથી બાષ્પમાં ફેરવાય છે અને મળતા ધાતુ આયોડાઇડને 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર પર વિદ્યુતીય રીતે ગરમ કરીને વિઘટિત કરવાથી શુદ્ધ ધાતુ તાર પર જમા થશે. તો આ રીતે તમે જુઓ કે ઝિર્કોનિયમ હશે તો સૌ પ્રથમ આયોડિન સાથેની પ્રક્રિયા, ઝિર્કોનિયમ આયોડાઇડ બનશે તો એની પ્રક્રિયા પછી 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર પરથી પ્રક્રિયા થઈને શુદ્ધ ઝિર્કોનિયમ છૂટવું પડશે. એ જ રીતે ટિટેનિયમ જે છે એની પણ જો કે સેમ ટુ સેમ પ્રક્રિયા ઝિર્કોનિયમ જેવી થશે ને એમાં પણ જો કે શુદ્ધ ટિટેનિયમ જે છે એ તમને છૂટવું પડશે. તો આ રીતે વાન આર્કેલ પદ્ધતિ તો કે ટિટેનિયમ ઝિર્કોનિયમ પ્લસ જો કે એમાં સાથે સંબંધિત આયોડિન સાથે સૌપ્રથમ ગરમ કરવામાં આવે, બાષ્પશીલ તમે જુઓ કે આયોડાઇડ વધુ બાષ્પશીલ હોય બાષ્પમાં ફેરવાશે અને એ જે મળશે એને તમે 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર પરથી પસાર કરશો તો વિઘટન થઈને શુદ્ધ ધાતુ તાર પર જમા થશે. તો ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. પછી ધાતુના શુદ્ધિકરણ સાથેની ક્રોમેટોગ્રાફીય પદ્ધતિ. ટૂંકમાં માહિતી આપણે અહીંયા પુસ્તકમાં દર્શાવેલી છે. અહીંયા થોડીક વિગતવાર છે. જોઈએ કે ક્રોમેટોગ્રાફીય પદ્ધતિ સૌ પ્રથમ તો જુઓ ને તો અધિશોષણના સિદ્ધાંત સાથે સમાયેલી છે. તમે ઘણીવાર જોયું હોય કે ભાઈ આપણે શોખ છે લખવાનો શોખ, તો કે એને આપણે કોઈ પણ રંગીન દ્રાવણમાં ઊભો મૂકીએ તો સ્ટેપ બાય સ્ટેપ રંગનું સ્તર જો કે ચોક ઉપર ને ઉપર ચડતું જાય, તો એ અધિશોષણની ઘટના. પ્લસ તમે આપણે જો કે લખાણમાં કાચ પેપરનો ઉપયોગ કરીએ, કાચ પેપર દ્વારા જો કે ઉપરના પેજમાં લખેલું લખાણ નીચેના પેજમાં છપાઈ જાય, તો એ અધિશોષણનો સિદ્ધાંત. તો આવી ઘણી બધી ઘટનાઓ જો કે જુદી જુદી તમે અનુભવી હશે. તો કોઈ એક અધિશોષક દ્વારા જુદા જુદા ધાતુ આયનોના અધિશોષણ ક્રમ જુદો જુદો હોય છે. આથી કોઈ ધાતુ આયનોના મિશ્રણને કોઈ યોગ્ય ઘન અધિશોષક પર યોગ્ય દ્રાવકની મદદથી પસાર કરવામાં આવે તો મિશ્રણમાંના ઘટકો અધિશોષકના જુદા જુદા ભાગોમાં અધિશોષિત થાય છે. એને અલગ કરીને નિક્ષાલન દ્વારા મેળવવામાં આવે છે, કારણ કે જે તે આયન પદાર્થ જે તે નિક્ષાલકમાં દ્રાવ્ય બને છે. જો કોઈ પણ ઘટક છે એને સંબંધિત કોઈ પણ સામે બીજો ઘટક અધિશોષણ માટે બીજો ઘટક ઉપયોગી કરેલો હશે, ઉપયોગમાં લીધેલો હશે, તો એ સામેના કણને અધિશોષિત કરવો જોઈએ. એટલે હર એક કણ માટે અલગ અલગ જો તો અધિશોષિત પદાર્થ ઉપયોગ કરવામાં આવતો હોય, અને કોઈ પણ ઘટક આયનો છે એ એના યોગ્ય સામેના ઘટક આયન ઉપર જ દો કે અધિશોષિત થવાનો ગુણધર્મ ધરાવતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ Al2O3 છે જેવો ઘન પદાર્થ છે, ફિલ્ટર પેપર જેવા કાગળ કે યોગ્ય નિષ્ક્રિય વાયુ અધિશોષક તરીકે વપરાય છે. તો Al2O3 જેવા ઘન અધિશોષકનો ઉપયોગ કરવામાં આવતો તેને એક બ્યુરેટ જેવી કાચની નળીમાં ભરવાથી એક સ્તંભ બનશે, કે પરિણામે આ ક્રોમેટોગ્રાફીને સ્તંભ ક્રોમેટોગ્રાફી જો એનો વિકલ્પ બની શકે. અહીંયા આપણા પ્રકરણમાં ઉલ્લેખ નથી, પણ આનો અભ્યાસ આપણે પહેલા ધોરણ 11માં કરેલો કે સ્તંભ ક્રોમેટોગ્રાફી સાથે સંકળાયેલું સંયોજન કયું તો એલ્યુમિના Al2O3. એ જ રીતે જો ફિલ્ટર પેપરની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તો એ પદ્ધતિને પેપર ક્રોમેટોગ્રાફી, અને ટેકા પર વાયુમય પદાર્થોનો ઉપયોગ કરીને અલગીકરણ કરવામાં આવે અને ગેસ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો આમાંથી ખાસ યાદ રાખવું કે ક્રોમેટોગ્રાફીય પદ્ધતિઓ છે એ અધિશોષણના સિદ્ધાંત સાથે સંકળાયેલી પદ્ધતિ છે. તો આપણે જુદી જુદી પદ્ધતિઓ જો એમાં નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ, બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિ નિકલ માટેની, પ્લસ વાન આર્કેલ પદ્ધતિ અને ક્રોમેટોગ્રાફીય પદ્ધતિ. તો ઘણી બધી અગત્યની અને આઈએમપી એવી પદ્ધતિ છે કે જેનો ખાસ અભ્યાસ કરવો કે જે 2 માર્ક્સના અને MCQ માટે ખૂબ જ મહત્વનું છે. તો આપણે જુદી જુદી ધાતુઓની શુદ્ધિકરણ પ્રોસેસ જોઈ.
તો એ શુદ્ધિકરણ પ્રોસેસના અંતે જે તે ધાતુ છૂટી પડે તો એ ધાતુઓની ઉપયોગિતા ક્યાં ક્યાં છે? ઘણી બધી અઢળક ઉપયોગિતાઓ ધાતુઓની છે અને આજના સમયમાં જો કે ધાતુઓની ઉપયોગિતાના સહારે જ આપણે જો કે ખૂબ જ ગુણવત્તાસભર ને સારું એવું જીવન ધોરણ જીવી રહ્યા છીએ, કે જેમાં તમે મુખ્યત્વે જો કે એલ્યુમિનિયમની મુખ્ય જો વાસણો છે, સ્ટેનલેસ સ્ટીલ છે, લોખંડના સ્પેરપાર્ટ છે, ઘણી બધી, પ્લસ તમે જો ચલણી સિક્કા છે, જુદા જુદા જો કે ઘરેણાઓના મિશ્ર ધાતુઓ છે, ઘરેણાઓ છે, તો અઢળક વસ્તુઓ તમે જો કે સમાજમાં જુદી જુદી ધાતુઓ સંબંધિત ઘણી બધી વસ્તુઓ જોતા હોવ છો. તો આપણે જે ધાતુઓનો અભ્યાસ કરો એમાં અમુક ધાતુઓની થોડી ઘણી ઉપયોગિતા અહીંયા દર્શાવેલી છે કે જે આપણે જોઈશું. 2 માર્ક્સ માટેનો એવો પ્રશ્ન પણ બને કે કોઈ પણ એલ્યુમિનિયમ છે, કોપર છે, ઝિંક છે, તો એની ઉપયોગિતા જણાવો. તો એમાં તમે એ સરળતાથી દર્શાવી શકો. તો એલ્યુમિનિયમની મુખ્ય ઉપયોગિતા છે એ વજનમાં તમે જોયેલું હોય, તમે અનુભવ્યું પણ હશે. એલ્યુમિનિયમ છે એ વજનમાં હલકી છે, તેથી જો કે એરોપ્લેનના ભાગો, ઘર વપરાશના સાધનો, રેસલરની જે આ રેસ માટેની જે ગાડીઓ આવે એના સાધનો બનાવવા માટે ઉપયોગી છે. પ્લસ તમે જો કે વિદ્યુતનું વાહક હોવાથી વીજળીના તારમાં વપરાતું, અને હાલમાં જો કે ધીમે ધીમે એમાં સુધારા વધારા થતા જાય એટલે એમાં એનો વપરાશ જો કે ક્રમશઃ ઘટતો જાય અને બીજી ઘણી બધી મિશ્ર ધાતુઓ વધુ ઉપયોગી જે થતી એવી હાલમાં જો કે બનતી જતી હોય છે અને સમાજમાં જો કે આપણી સામે આવતી હોતી હોય છે. તો આ બધી મુખ્ય જે બાબતો છે તમે અનુભવેલી અને તમે જોયેલી પણ છે. તો ત્યાં મોસ્ટ ઓફલી એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોય છે. તો તે રિડક્શન કરતા તરીકે પણ ઉપયોગી હોવાથી ક્રોમિયમ છે, મેંગેનીઝ છે જેવી ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની એલ્યુમિનોથર્મી પદ્ધતિમાં વપરાય. ખૂબ જ અગત્યનું છે એલ્યુમિનોથર્મી પદ્ધતિ, કે જેમાં ક્રોમિયમ, મેંગેનીઝ ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની પદ્ધતિમાં. પછી છે ફટાકડી, કે જે આપણે એ પહેલાં પણ આનું બંધારણ જોયેલું છે કે જેને એલમ તરીકે ઓળખાય. આખું સૂત્ર છે એમાં તમે જો કે એલ્યુમિનિયમની હાજરી છે, કે જે એલ્યુમિનિયમનું ખૂબ જ ઉપયોગી સંયોજન છે. વળી એલ્યુમિનિયમમાંથી અનેક ઉપયોગી મિશ્ર ધાતુઓ પણ બનાવી શકાય. દાખલા તરીકે જોવા જઈએ તો ડુરેલ્યુમિન છે, મેગ્નેલિયમ છે, એનલિકો છે, એલ્યુમિનિયમ બ્રોન્ઝ છે. આ બધી એલ્યુમિનિયમ, આમાં બીજી મિશ્ર ધાતુઓ પણ એમાં સંયોજિત સ્વરૂપે હોતી હોય છે, પરંતુ એલ્યુમિનિયમનું પણ એમાં સ્થાન છે. એટલે આ બધી એલ્યુમિનિયમની પણ મિશ્ર ધાતુઓ તરીકે ઓળખી શકાય. તો આ જુદી જુદી મિશ્ર ધાતુઓ છે કે જેમાં એલ્યુમિનિયમનું ઘટક પ્રમાણ રહેલું હોય. વધતા ઓછા પ્રમાણમાં જો કે બધામાં એલ્યુમિનિયમની ટકાવારી હોતી હોય છે. આ ઉપરાંત તમે જો કે એરોપ્લેનના ભાગો, વૈજ્ઞાનિક તુલાના ભાગો, ચલણી સિક્કા બનાવવામાં વપરાય અને એલ્યુમિનિયમના પાતળા વરખમાં, સિગારેટના ખોખામાં ગરમ પદાર્થોને ગરમ રાખવા, તમે હોટલોમાં મોસ્ટ ઓફલી જોયેલું હશે, કાગળ પેકિંગને બદલે પેકિંગમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આ બધી એલ્યુમિનિયમની સાથે સંબંધિત બધી જ ઘટનાઓ તમે મોસ્ટ ઓફલી અનુભવેલી છે. અને એલ્યુમિનિયમ ધાતુ જો બારી બારણા પણ જોયા છે, વજનમાં ખૂબ જ હલકા આવતા હોય છે અને એની ઉપયોગિતા ખૂબ જ રહેલી છે. એ જ રીતે કોપર, બેઝિક તમે જો કે કોપરના તાર જોયા હશે. પ્લસ તમે જો કે સોના ચાંદીના ઘરેણાઓમાં મિશ્ર ધાતુ તરીકે પણ કોપર બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં કોપર ઉપયોગી છે. તો કોપરનો ઉપયોગ તમે જો વિદ્યુતીય સાધનો છે, બોઇલરની નળીઓ, બોઇલર પણ તમે જો એમાં પણ ઉપયોગી છે. પ્લસ પતરા, ગૃહ ઉપયોગી વાસણો, ચલણી સિક્કા બનાવવામાં તેમજ સોનાના ઘરેણાને ટકાઉ બનાવવા માટે ઉપયોગી છે. ગોલ્ડ અને તમે જો કે સિલ્વર અને ગોલ્ડ જેવી ધાતુઓના આયનો તેમના દ્રાવણમાંથી ધાતુરૂપ મેળવવાની રિડક્શન પ્રક્રિયામાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો કોપર ઘણી બધી મિશ્ર ધાતુઓ બનાવે. કેટલીક જાણીતી મિશ્ર ધાતુઓ આપણે જોઈએ તો પિત્તળ છે, કાંસુ છે, જર્મન સિલ્વર છે, મોનલ મેટલ છે, બેલ મેટલ છે, ડેલ્ટા મેટલ છે, કોન્સ્ટન્ટ છે, મુન્ઝ મેટલ છે, ફોસ્ફરસ બ્રોન્ઝ છે અને એલ્યુમિનિયમ બ્રોન્ઝ છે. તો આ બધી છે એ કોપરની મિશ્ર ધાતુ છે. ભવિષ્યમાં તમે ધાતુશાસ્ત્ર સંબંધિત
આગળ અભ્યાસ તમે ઊંડાણપૂર્વક કરો ત્યારે આ બધી મિશ્ર ધાતુઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ આવે કે એમાં કયા તત્વોની ટકાવારી કેટલા પ્રમાણમાં રહેલી છે. બધા જે મિશ્ર ધાતુઓ છે એમાં બધા ઘટક તત્વોની ટકાવારી ઓછા ઓછા પ્રમાણમાં આવતી હોય છે અને બધું સંયોજિત થઈને કોઈ પણ એક મિશ્ર ધાતુઓનું નિર્માણ થતું હતું. એ તો અઢળક મિશ્ર ધાતુઓ જેમાંની આ કોપરની હાજરી હોય એવી મિશ્ર ધાતુઓ અહીંયા દર્શાવેલી છે. તો આ કોપરના ઉપયોગે છે. આ પણ તમે જુઓ કે 2 માર્ક્સનો આ રીતે સરસ મજાનો પ્રશ્ન બની શકે. ઝીંકના ઉપયોગો છે. તો ઝીંકનો ઉપયોગ જો કે વિદ્યુતીય કોષ બનાવવામાં, ઝીંકનો ઢોળ ચડાવવાની ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિમાં તમે સારી રીતે જાણો કે ઝીંકનો ઢોળ ચડાવેલી પતરાઓ છે એ ગેલ્વેનાઇઝિંગ પતરાઓ તરીકે પણ ઓળખાય, ગેલ્વેનાઇઝિંગ આયન તરીકે પણ તમે સાંભળેલું હશે. વિદ્યુતીય કોષમાં મુખ્ય ઘટક તરીકે પણ ઝીંકનો ઉપયોગ થાય. પ્લસ પિત્તળ, જર્મન સિલ્વર જેવી મિશ્ર ધાતુઓમાં કોપર સાથે વપરાય. તો જો આ જે મિશ્ર ધાતુ છે પિત્તળ, જર્મન સિલ્વર એ કોપર પ્લસ ઝીંકની હાજરી એમાં રહેલી હોય છે. ખાસ ધ્યાનમાં રાખવું. ઝીંક છે એ રિડક્શન પ્રક્રિયામાં પણ વપરાય, જેનો અભ્યાસ આપણે આગળ પ્રક્રિયામાં કરેલો. ગોલ્ડ અને સિલ્વરની નિક્ષાલન પદ્ધતિ છે એમાં ઝીંકનો ઉપયોગ રિડક્શન તરીકે થતો હોય છે. તો ગોલ્ડ અને સિલ્વર જે છે આયન સ્વરૂપે ધરાવતા દ્રાવણમાંથી ચાંદી કે ગોલ્ડ ધાતુ સ્વરૂપે ઝીંક વડે રિડક્શન દ્વારા મેળવાય છે. તો લોખંડના પતરા કે પાઇપ પર ઢોળ ચડાવી ગેલ્વેનાઇઝ આયન ક્ષારણથી રક્ષણ મેળવવા માટે ખૂબ જ મહત્વનું ઉપયોગી છે. એટલે ઝીંકનો ઢોળ ચડાવેલો હોય તો એને ગેલ્વેનાઇઝિંગ આયન તરીકે પણ ઓળખવામાં આવે. હવે આયન મીન્સ કે લોખંડ. તમે જુઓ કે કોઈ પણ દેશની વૈશ્વિક જરૂરિયાતમાં પણ લોખંડ ખૂબ જ મહત્વનું છે, સૌથી અગત્યનું છે. ઘડતર લોખંડ આયનનું સૌથી વધુ અગત્યનું સ્વરૂપ. જો 2 પ્રકારના લોખંડ, ઘડતર લોખંડ અને ભરતર લોખંડ. એ ઘડતર લોખંડ અને ભરતર લોખંડ જે છે એ કાર્બનની ટકાવારીને સંબંધિત બંને જુદા જુદા સ્વરૂપમાં વહેંચાય. કે એકમાં કાર્બનની ટકાવારી ઓછી હોય તો એકમાં વધારે હોય અને એના કારણે એની મજબૂતાઈમાં વધઘટ થાય. તો એ ઘડતર લોખંડ છે એનું સ્ટવ છે, રેલવેના પાટા, ગટરના પાઇપ, રમકડા જેવી ઘડી શકાતી વસ્તુઓ તેમાંથી બનાવે છે. તે ભરતર લોખંડ અને સ્ટીલ બનાવવામાં પણ વપરાય છે. તો એ ઘડતર લોખંડના ઉપયોગિતાથી જોઈએ તો ભરતર લોખંડ તો કે વાહનના લંગર છે, તાર છે, બોલ્ટ છે, સાંકળો છે, ખેતીના સાધનો વગેરે બનાવવામાં વપરાય છે. તો આ બંને લોખંડના જ પ્રકાર છે કે જેની ઉપયોગિતા જુદા જુદી રીતે આપણે દર્શાવી શકીએ અને એની ઉપયોગિતા જે છે એની મજબૂતાઈના આધારે જો અલગ અલગ ક્ષેત્રમાં થતી હોય છે. તો હવે સ્ટીલના અનેક ઉપયોગો છે. સ્ટીલ પણ તમે જોયેલું છે કે આયન સાથે અન્ય ધાતુઓ ભેળવીને ઇચ્છનીય ગુણધર્મવાળા કે જેવી જોઈતી હોય એવી મિશ્ર ધાતુ આપણે જુદા જુદા મેળવી શકીએ અને જુદા જુદા પ્રકારના સ્ટીલ બનાવી શકાય. એટલે કે કોઈ પણ સ્ટીલ બનાવવા માટે તમે આયનનું પ્રમાણ વધતા ઓછા કરી શકો તો વધતા ઓછા પ્રમાણમાં કરીને અલગ અલગ પ્રકારનું સ્ટીલ મજબૂતાઈની દ્રષ્ટિએ તમે બનાવી શકો. જેમ કે નિકલ ધરાવતા સ્ટીલનો ઉપયોગ છે દોરડાઓ, ઓટોમોબાઈલ, એરોપ્લેનના ભાગો, લોલકો, માપવા માટેની ટેપ વગેરેમાં થાય. તો એટલી જે ઉપયોગિતા છે એમાં ત્યાં જે સ્ટીલનો ઉપયોગ થતો હશે એમાં નિકલની હાજરી હશે. ખૂબ જ અગત્યનું છે. પછી ક્રોમિયમ ધરાવતા સ્ટીલનો ઉપયોગ કાપવાના અને દળવાના યંત્રોમાં થાય છે. તમે જો કાપવાના જે યંત્રો છે તો એની ધાર કેટલી પતલી ધાર હોતી હોય છે, છતાં પણ જો એની મજબૂતાઈ તમે જો અઢળક હોતી હોય છે. તો એમાં જો ક્રોમિયમની હાજરી હોય અને એ સ્ટીલ જે છે તો એ સ્ટેનલેસ સ્ટીલ મીન્સ કે એમાં 18% ક્રોમિયમ ને 8% નિકલની હાજરી હોય. નો ઉપયોગ સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો, પેન વગેરેમાં થાય. ખૂબ જ મહત્વનું છે. સ્ટેનલેસ સ્ટીલ 18% ક્રોમિયમ, 8% નિકલ કાપવાના અને દળવાના યંત્રોમાં પ્લસ સાયકલ, ઓટોમોબાઈલ અને વાસણોમાં ખૂબ જ ઉપયોગી. તો આ બધી જુદી જુદી ઉપયોગિતા આપણે જુદા જુદા ધાતુઓની આપી. બીજા અઢળક ધાતુઓ છે જેની અનેક પ્રકારની ઉપયોગિતા સંકળાયેલી છે. તો હાલમાં જે આપણે અહીંયા ઉપયોગિતા આપી છે તો એના સંબંધિત 2 માર્ક્સના સરસ મજાના પ્રશ્ન બની શકે. પ્લસ MCQ પણ જો કે આ પ્રકારના MCQ છે કે 2 પ્રકારના વિભાગ આપેલા હોય અને એ સંબંધિત
એની માહિતી બીજા વિભાગમાં હોય તો એને સંબંધિત જોડકું આપણે જોડવાનું હોય છે. તો આ MCQ તમે અત્યાર સુધીનો જે અભ્યાસ કર્યો એના આધારિત સોલ્વ કરી શકો કે જે તમારે એનો જવાબ જાતે મેળવવાનો છે. એ જ રીતે આપણે બીજો MCQ પણ આ રીતે સરસ મજાનો બની શકે. એમાં જો જુદી જુદી પદ્ધતિઓ છે આ સાઈડ કે એ માટે એ પદ્ધતિઓ સંબંધિત કઈ ધાતુઓ છૂટી પડશે એ પણ આપેલું છે ને એને સંબંધિત તમે એ જોડકું બનાવી શકો. જો આ જ ટાઈપના MCQ JEE નીટમાં અને ગુજકેટ પ્લસ બોર્ડમાં જુઓ કે બનતા હોય છે અને વારે વારે પૂછાતા હોય છે અને ખૂબ જ સિમ્પલ રીતે તમે એનું સોલ્યુશન મેળવી શકો. ઘણીવાર તમે કોઈ પણ એક પદ્ધતિ જાણતા હોય તો તમે નીચે આપેલા MCQ ઉપરથી સરળતાથી એનો જવાબ પણ મેળવી શકો. એટલે પછી જો કે આપણે બીજું જોઈએ તો જુદી જુદી પદ્ધતિઓ સાથે સંકળાયેલા સંયોજનો છે અને એના સૂત્રો આપેલા છે કે જે આપણે આગળ થિયરીમાં આવી ગયેલા છે. તો એ સંબંધિત આ રીતનો MCQ બની શકે. તો આવા MCQ આખા ચેપ્ટરમાંથી ઘણા પ્રકારના બની શકે. આ ત્રણેય જે આપણે ઉપર MCQ જોયા તો એના આ ઉકેલ છે. તો અહીંયા જુઓ કે આપણે જુદી જુદી ધાતુના જે ઉપયોગિતા જોઈ તો એ છેલ્લો ટોપિક આપણે પ્રકરણનો આપેલો છે કે જેમાં એલ્યુમિનિયમ, કોપર, ઝિંક. અહીંયા જો તમે જોઈ શકો કે પિત્તળ છે ઝિંક સાથે, કોપર માટે, બ્રોન્ઝ છે ટીન સાથે, ચલણી સિક્કા હોય તો નિકલ સાથે એ જુદી જુદી મિશ્ર ધાતુઓ બનાવે છે. કોપરની હાજરી હોય પ્લસ તમે જો ઝિંક, ટીન અને નિકલ સંબંધિત એની હાજરી સંબંધિત જો કે એની મિશ્ર ધાતુઓ અલગ અલગ બનશે. એ જ રીતે તમે જો ઝિંકમાં તો પિત્તળ છે 60%, કોપર, ઝિંક 40%, જર્મન સિલ્વર છે તો એમાં કોપર 25 થી 30%, ઝિંક છે 25 થી 30%, નિકલ છે 40 થી 50%. એ જ રીતે તમે જો તો એની મિશ્ર ધાતુઓ છે ખૂબ જ અગત્યની છે કે જુદી જુદી ટકાવારી સહિત અહીંયા આપેલો એના સંબંધિત ખૂબ જ સારા એવા MCQ બની શકે. પ્લસ આપણે ઘડતર લોખંડ અને ભરતર લોખંડનો વિશેની આપણે ચર્ચા કરી અને એની જુદી જુદી ઉપયોગિતા અહીંયા દર્શાવેલી છે. તો આખું પ્રકરણ જે છે એ આપણે પૂર્ણ કર્યું. એનો સંપૂર્ણપણે જે મુખ્ય બાબતો આપેલી અહીંયા સારાંશમાં આપેલી છે કે એ પણ વ્યવસ્થિત રીતે જોઈ કે જેથી કરીને આપણું રિવિઝન ફરીવાર થઈ જાય. આ કોષ્ટક આપેલું છે આગળ આપણે અભ્યાસ કરેલો એ સંબંધિત ટૂંકમાં બધી ખૂબ જ સરસ મજાની માહિતી આપેલી છે કે જેમાંથી ખૂબ જ સારા એવા MCQ તૈયાર થઈ શકે. ખાસ બાબત એ ધ્યાનમાં રાખવી કે જેમાં ઝિંક, કોપર, આયર્ન અને એલ્યુમિનિયમને સંબંધિત માહિતીઓ ટૂંકમાં આપેલી છે.